ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો? તો મજામાં જ હોવા જોઈએ. ને સવારના વાગ્યા છે 10 ને આ સાઈડ અને છે આપણો નાસ્તો. અને આપણે થોડુંક લેપટોપમાં કામ છે તો લેપટોપ લઈને બેઠું, થોડુંક કામ પતાવું ને પછી નીકળીએ ઓફિસ જવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. પેલા હું કામ પતાવેલું લેપટોપમાં, પછી પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. કામ હતું એ તો પતાવી દીધું છે ને આ છે જેઠાલાલ ચાલુ આ સાઈડ. અને હવે ફટાફટ નાસ્તો કરીને પછી નીકળીએ આપણે ઓફિસ જવા. ત્યાં કંઈક નવા જૂની કરશું, પણ તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે આવશે મજા. પહોંચી ગયા છે આપણે ઓફિસ ને હજુ તો ખોલવાની બાકી છે. ઓફિસ ને કરી નાખી છે ઓપન ને જો આ કંઈક આ થોડુંક છે. હવે ફટાફટ કરીએ ભગવાનને આરતી અને પછી આપણું કામ ચાલુ કરીએ. આજ તો પેકિંગમાં બહુ છે કેમ કે ઓર્ડર થોડાક પડતા છે. ઓર્ડર હોય આપણે 30-40 જેવો ઓર્ડર હોય, પણ આ ખબર નહીં કઈ રીતના હોય. તો 4-5 ઓર્ડર છે, પણ કાંઈ નહીં, ચાલો જેટલું છે એટલું પેકિંગ કરીએ અને સંતોષ માનીએ. પણ તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, એમ કે આવશે મજા. તો મિત્રો હું કરતો હતો ઓફિસનું કામ, પણ બહાર જો જોરદાર પવન આવી ગયો, જોરદાર એકદમ અચાનક એવો પવન ચાલુ થઈ ગયો ને કે ઝાડો આખા હલાવીને હજુ ફરે છે. તમને દેખાતું હશે ફરતું હોય. જોરદાર પવન થતો હતો એવો. કાંઈ નહીં, ચાલો ફટાફટ પકડાઈએ કામ. અને વાગ્યા છે બપોરના 12. તો હમણાં ઘરે જમવા જવાનું છે, તો ફટાફટ નીકળશું જમવા જવા. જમીન આવીને પછી પાછું કામ કન્ટિન્યુ કરશું. થોડા ઓર્ડર છે, પેકિંગનું કામ છે, કેમ કે અત્યારે હું બીજું કામ કરતો હતો, પેકિંગનું કામ બાકી રહી ગયું. તમને હોર્નનો અવાજ આવતો હશે, પણ કાંઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટમેન્ટ થઈ જાય. એકચ્યુઅલીમાં શું છે કે ભાઈ અમે આપણે દેશી માણસ, તો ઇંગ્લિશ બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય, પણ કાંઈ વાંધો નહીં. ભાઈ પવન જોરદાર આવ્યો તો મોટા જો. કાંઈ નહીં, ચાલો થોડું કામ છે, થોડુંક કામ પતાવી જાશું ઘરે અને જમી આવશું. જમીન આવીને પાછું કામ આપણું કન્ટિન્યુ કરશું. પણ તમે બની રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે બપોર પછી કદાચ હું મારા ભાઈ સાથે ગૌશાળા જઈશ. એ કહેતો હતો કાલે ગૌશાળા આવજે, એટલે આજે કદાચ ગૌશાળા જવાનું થાય તો આપણે ગૌશાળાનો વ્યૂ એન્જોય કરશું. હું પહોંચી ગયો છું ઘરે અને આ સાઈડ જેવું રસોઈ બને છે. કાંઈ નહીં, રસોઈ બને ત્યાં સુધી આપણે થોડુંક ફોનમાં રીલ્સ ઘુમાડીએ, પછી પાછા જઈએ ઓફિસ. અને જવાનું છે ગૌશાળા, પણ ભાઈ હજી સૂતો છે, ઉઠે પછી ખબર પડશે કે જાવ કે ન જાવ. કંઈ તમે બિના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, આવશે મજા. ઘરેથી નીકળ્યા ત્યારે ખબર પડી કે ધીરે ધીરે વરસાદ તો અહીંયા આવી ગયો છે. તો ફટાફટ હું પહોંચી ગયો છું પાછો ઓફિસે, અને ધીરે ધીરે વરસાદ આવે છે. અને વાતાવરણ તો એવું થયું છે કે બહુ વરસાદ આવશે એવું. અને આ સાઈડ ધીરે ધીરે સોંગ ચાલુ છે. અને થોડાક ઓર્ડર છે, પણ એ હજુ આવ્યા નથી. આવે એટલે એનું પેકિંગ કરવાનું છે. પેકિંગ કરીને પછી તમને બતાવો કેટલા ઓર્ડર છે, શું છે. ત્યાં સુધી તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. અને કદાચ તો ગૌશાળા જવાનું થાય ન થાય ભાઈ, જોઈ કઈ રીતના ગોઠવું ભાઈ, કેમ કે થોડું કામ હશે તો નહીં જાઉં, નકર જઈશ ને ગૌશાળા તમને બતાવીશ. બહુ ટાઈમ પછી ગૌશાળાનો વિડીયો આવશે, કેમ કે બધા લોકોની કોમેન્ટ હતી, બધા એટલે કે થોડા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ ગૌશાળા કેમ નથી જતા, ગૌશાળા બતાવો, ગૌશાળા બતાવો. તો પાછા આપણે જાશું ગૌશાળા. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે આવશે મજા. પેકિંગનું કામ આપણું પતી ગયું છે, અને આ તો 3 પાર્સલ છે જો, એ પણ ફ્લિપકાર્ટમાં છે. કાંઈ નહીં, પેકિંગ કરી નાખ્યું છે. અને હવે ફાઇનલી ગાઈસ ભાઈનો ફોન આવે એની વાત જોશું કે ભાઈનો ફોન આવે છે તો ગૌશાળા લઈ જાય તો ઠીક છે. બાકી બહાર જો વરસાદ આવી ગયો છે, બધું પલાળી દીધું છે, તો અને હજુ ધીરે ધીરે ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં, જોઈએ ગૌશાળા જાય તો જાય, ને કાંઈ નહીં તો કાંઈ નહીં. તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે આવશે મજાની વાત છે. પહોંચી ગયો છું ઘરે. અહીંયા તો હજી છાશ બનાવવાનું કામકાજ ચાલુ છે. બરોબર, છાશ બની રહે એટલે પછી કહે કે જવું છે. તો હાલો ફટાફટ નીકળીએ અને મળીએ તમને રસ્તામાં. અને આ વરસાદમાં જો પાણી ભરાણું છે બધી જગ્યાએ. ધીમા ધીમા વાય રાવો વાય મારા સાજણા આવે તારી યાદોની, આવે તારી યાદોની, આવે તારી યાદ. કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળ
ધીમા ધીમા વાયરા મારા સાજના આવે તારી યાદ આવે તારી યાદ આવે તારી યાદ ગયા છે આપણે ગૌશાળા ને જો લીલું છમ ખેતર છે અહીંયા હો ભાઈ. અને આ મીઠો લીમડો હજી ઊભો જ છે હો ભાઈ. જે લોકોને પ્રશ્ન હતો મીઠો લીમડો છે કે નહીં, તો આ હજુ ઈ ખેતરમાં ઉભેલો જ છે. જો મીઠો લીમડો છે, બતાવું હું તમને નજીકથી. જો આ છે મીઠો લીમડો, હે ને. તો આ સાઈડ વાવેલો છે મીઠો લીમડો ને આ સાઈડ વાવેલી છે માંડવી, ને માંડવી ઉગી ગઈ છે. જો તમને નજીકથી બતાવું કે માંડવી કેવડી થઈ છે. જો માંડવી હજુ આવડી આવડી થઈ છે, નાની નાની, બરોબર. અને વાતાવરણ એટલું મસ્ત થયું છે. અને જો આ વાદળા છે, વરસાદ કદાચ આવે કે ન આવે એ જોવી. અને આ સાઈડ દાદા ને મોટા ભાઈ દૂધનું કામ કરી રહ્યા છે. આપણે જયારે પેલા ગૌશાળા જોઈ હતી ત્યારે આ નહોતું મારેલું, આ ખાલી અહીંયા જાળી જ મારેલી હતી. અત્યારે ગૌશાળામાં એટલો સુધારો કરી નાખ્યો. જો ઉપર પતરા, આ સાઈડમાં પતરા મારી દીધા છે. અને આ તો આપણે તમને ખબર જ હતું, ઓલી વખતે બતાવેલું હતું કે ભાઈ ફુવારા સિસ્ટમ છે, પણ અત્યારે ફુવારા સિસ્ટમ બંધ હોય કેમ કે ગરમીનું વાતાવરણ નથી. અને બાકી આ જો ફરતી સાઈડ પતરા મારી દીધા છે, સામે ફોક્સ લેમ્પ ને બધી સુવિધા છે. અને આ સાઈડ દાદા વાછડીને કરે છે. અને આ છે આપણી ગાયો, ગાય. તો કઈક આવી છે આપણી નાનકડી ગૌશાળા. આ સાઈડ ભરાય છે દૂધ. દાદા ને મોટભાઈ અહીંયા છે. હું દાદા કઈ કેવું છે? હે કઈક તો કયો દાદા. હે અને આ સાઈડ તો મસ્ત ભરાય છે દૂધ. ધીરે ભાઈ ઝાકળ જેવું, એટલે કે નાના નાના છાંટે વરસાદ ચાલુ છે, જેને અમારી ભાષામાં ઝરમરિયું કહેવાય. તમે લોકો શું કહેતા હોય નાના વરસાદને એને કયો, મેં કીધું તું આને કે લઈ લે તું ગાડી, મને કે ના નથી લેવી આપણે. હવે આવ્યા છે બાઇકમાં, બરોબર. અને આ છે લીંબુ મરસા ને એવું રસ્તામાં જ લીધું, કેમ કે ભાઈ કે ભેળ બનાવી છે, એને ભૂખ લાગી ગઈ, બનાવશું ભેળ. આ છે ગૌશાળા. તો મિત્રો તમે બગલો જોયો કોઈ દી? જો ઉડી ગયો બગલો, જો ઉડો 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 ઉડો. આ તો ભાઈ છે ને, હે ખેડૂતના માણસો હોય ને એને ખબર પડે બગલો કોને કહેવાય, બરોબર. એ તમે ખેતરમાં હાથી હાંકતા હોય અને પાછળ ધીરે ધીરે આયલા આવતા હોય કે જે પોતાનું ખાવા, એટલે કે પોતાનું પેટ ભરવા હાટું ખેતરમાં રહેલા જીવજંતુ ખાતા હોય, એને બગલો કહેવાય. શું કહેવાય? બગલો. અને બાકી જો વાતાવરણ તો કેટલું સુંદર બની ગયું છે. તો હવે અહીંથી જવાનું છે આપણે ચા બનાવવા હાટું, કેમ કે ગૌશાળા આવ્યું હોય ને ચા પીધા વગર જાય એવું પોસિબલ નથી. એટલે આપણે ફટાફટ હવે ભાઈનું દૂધ ભરવાનું કામ ચાલુ છે. ભાઈ દૂધ ભરી લે એટલે ફટાફટ જવું ચા બનાવવા. અને આપણો જૂનો અને જાણીતો ડાયલોગ કે ભાઈ જે આ તાજી વાડીએ બનાવેલી જે ચા પીવાની મજા આવે ને, એવી ચા હોટલ કે ક્યાંય પીવાની મજા ન આવે. હા બંને સારી, પણ હોટલ કરતાં વધારે ચા પીવાની મજા આવે વાડી. એમાં કંઈક અલગ જ સ્વાદ હોય. બનાવવા જાવ એ પેલા એક વસ્તુ બતાવું. જો આ સાઈડ દૂધ ભરાય છે. હમણાં ગાંઠ કેમ મારે ને તમે જોઈજો. તમને એવી ગાંઠ મારતા આવડે કે નહીં મને કહેજો. હમણાં ખેહીને એવી ગાંઠ મારશે ને કે વાત પૂછોમાં. એટલે હજી ભરવાનું બાકી રહી ગયું લાગે છે. જો પેલા તેને આખું ભર્યું, હવે ખેહી જોઈજો ખાલી. જો આવી ગાંઠ મારતા કોને કોને આવડે મને કયો. આ ભાગ્ય જ કોકને આવડે, બધાને ન આવડે. એના માટે ટ્રેનિંગ લેવી પડે. મસ્ત વાતાવરણ હોય ને એમાં ઉપર જતા આપણે વાડીએ હોય ને જો ધીરો ધીરો વરસાદ પવન હોય ને ચારેય સાઈડ હરિયાળી હોય હો. પણ આની કઈક મજા જ અલગ હોય. તો કઈ નહીં, હાલો બનાવી નાખી થોડીક ભેળ ને થોડીક ચા, ખાઈ પીને કરીએ જલસા. ભાઈ બનાવવાની હતી ભેળ ને મારા ભાઈ મને કાપવા બેઠા તો આ કપાઈ ગયું છે, બરોબર ને. એ હજી ચા બનાવે છે. બાકી દાદા ને આવી ગયા છે. ફટાફટ ચા પાકે એટલે પી લઈ અને પછી ભેળ બનાવી ખાઈ લઈ અને પછી નિરાતે નીકળી ઘર સાઈડ. બાકી જો આ ઉપરથી મેળી ધોવે છે એટલે હે. બાકી વરસાદ જેવું વાતાવરણ તો છે જ, વરસાદ આવતો નથી અત્યારે. બાકી વાતાવરણ એક નંબર છે.